નસવાડીના કોશિંદ્રા રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। કોશિંદ્રા ગામ ખાતે આવેલા રાજપૂત સમાજની વાડીમાં સમાજ દ્વારા ભવ્ય 23મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો। આ પ્રસંગે બાપુ શ્રી ભારતસિંહજી સોલંકીની નિશ્રામાં કુલ 26 નવયુગલોએ વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી સતત સમૂહ લગ્નની પરંપરા જાળવી રાખવામાં આવી છે, જે સમાજમાં એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। શરૂઆતમાં માત્ર 4 થી 6 યુગલોથી શરૂ થયેલી આ પહેલ આજે વધીને 26 થી 30 યુગલો સુધી પહોંચી છે, જે સમાજમાં વધતી જાગૃતિ અને વિશ્વાસ દર્શાવે છે। આયોજન પાછળનો મુખ્ય હેતુ સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા, સાદગીપૂર્ણ લગ્નને પ્રોત્સાહન આપવું અને આર્થિક રીતે નબળા વર્ગોને સહાયરૂપ થવાનો છે। સમૂહ લગ્નથી પરિવારો પરનો આર્થિક બોજ ઘટાડાય છે, તેમજ સમાજમાં સામાજિક એકતા મજબૂત બને છે। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે લગભગ 25 વર્ષ પહેલાં રાજવાસના મુકામે યુવાનોની બેઠકમાં સામાજિક એકતા અને ઉન્નતિ માટે લેવાયેલ સંકલ્પ આજે એક વટવૃક્ષ સમાન બની ગયો છે। સમૂહ લગ્ન ઉત્સવ માત્ર આર્થિક બચત પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજને એક મંચ પર એકત્રિત કરી સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનો સંદેશ પણ પ્રસારે છે। છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજનો આ 23મો સમૂહ લગ્ન કોશિંદ્રા પાસે બાપુ શ્રી ભારતસિંહજી સોલંકી જેવા ઉદ્યાનમાં ઉજવાઈ રહ્યો છે। આ 23મો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની શરૂઆત પણ આ સમાજના યુવાનોની એક મીટિંગ 25 વર્ષ પહેલા રાજવાસના મુકામે થયેલી, ત્યારે હું પણ 45 વર્ષ કે 46 વર્ષની ઉંમરનો હતો અને ત્યારે સમાજના યુવાનોએ ભેગા થઈ અને સંકલ્પ કરેલો કે આપણે સામાજિક એકતા કેળવીએ, સમાજમાં જે ખોટા ખર્ચ છે એમાંથી સમાજને બચાવીએ અને એના માટે એકત્રિત થઈ અને કોઈ સારું કામ શરૂ કરીએ। એના ભાગરૂપે અમે લગભગ 24 વર્ષ પહેલા નસવાડી શરૂઆત કરેલી। એક પેઢી ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં સામાજિક એકતા વર્ષો વર્ષ વધતી ગઈ, સામાજિક ઉન્નતિ પણ વધતી ગઈ અને યુવાનોના પ્રયત્નોથી સમાજમાં ચાલતા મોટા ખર્ચાઓ માટેની જે સમજ છે એ સમાજમાં ઊભી થઈ અને એના ભાગરૂપે ઉત્તરોત્તર સમૂહ લગ્નમાં ભાગ લેનાર જોડાઓની સંખ્યા વધતી ગઈ। શરૂઆતમાં 2, 4, 5, 6 જોડા આ સમૂહ લગ્નમાં જોડાતા હતા। આજે સામાજિક જાગૃતિ આવી છે, એકતા વધી છે, સાચી સમજ કેળવાઈ છે અને સમાજમાં આ વર્ષે જેમ 26 જોડા છે એમ હવે હમણાંના વર્ષોમાં 25 થી 30 જોડા લગ્ન કરતી જોડાય છે। આનાથી સમાજ આખો એકત્ર થાય છે, સમાજની એકતા વધે છે અને સામાજિક અને આર્થિક ઉન્નતિ પણ સમાજની થાય છે। અસ્તુ ભારત માતા કી જય।